મળી જય શ્રી કૃષ્ણ મહાદેવ. જો આપણે બ્લોગની શરૂઆત કરી છે આંગણવાડી. આપણે આવી ગયા છે આંગણવાડી અને બાળકો આવ્યા નથી પણ આપણે આંગણવાડી ખોલી નાખીએ ત્યાં સુધી બાળકો આવી જાય. સામે જો વાઇટનું વેધર કંઈક તડકો વ્યૂ મસ્ત આવે છે. જો ખેડૂત વાડીમાં આવી ગયા છે. જો બધું કંઈક છે વાડીમાં. વાવેતર બહુ મસ્ત થઈ ગયું છે. જો એકદમ ક્લીન. ચાલો વાવેતર કરીએ. આપણે આપણું કામ કરીએ. બાળકો આવી જાય ત્યાં સુધી સાફ સફાઈ કરી નાખીએ. ચાલો આવી ગયા બધા. ચાલો આ જોઈને આંખો બંધ કરો. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. ચાલો હાથ ઘસીને મોઢા પર ફેરવી દો. બે હાથ ઉપર, માથા ઉપર, ખંભે, કમરે અને અદબ. આજે કયો વાર છે? વેરી ગુડ. ચાલો આજ છે શનિવાર. તો આપણે બનાવવાના છે ગળ્યા થેપલા અને ઢોકળા. તો જો અહીં શનિવાર છે તો ગળ્યા થેપલા બનાવવાના છે અને ખાટિયા ઢોકળા બનાવવાના છે. તો જો અહીંયા મસ્ત આપણે ખાટિયા ઢોકળાનું બેટર આવી ગયું છે. તો ચાલો પહેલાં ગળ્યા થેપલાની તૈયારી કરી નાખીએ. ચાલો તો આપણે બેસી ગયા છે ગળ્યા થેપલા બનાવવા. સવારનો નાસ્તો ગળ્યા થેપલા. જો અહીં મસ્ત લોટ બાંધી લીધો છે ને અહીંયા જો મસ્ત લોટી મૂકી દીધી છે, તેલ લઈ લીધું છે. તો ચાલો બાળકો માટે મસ્ત સવારનો નાસ્તો થેપલા છે. તો ચાલો ગળ્યા થેપલા બનાવી નાખીએ. તો અહીંયા મસ્ત આપણે ગળ્યા થેપલા બનાવી નાખ્યા છે. તો ચાલો બાળકોને સવારનો નાસ્તો છે તો આપી દઈ. ચાલો મસ્ત ગળ્યા થેપલા. ચાલો બધા માથા ઉપર હાથ. ચાલો જો અહીંયા ડીશ રેડી કરી છે, થેપલા રેડી કરી છે. ચાલો બાળકોને નાસ્તો આપી દઈ. ચાલો તો જો સવારનો નાસ્તો છે તો બાળકોને આપી દીધો છે ને બાળકો બધાની મસ્તીમાં ખાઈ રહ્યા છે. ચાલો ફિનિશ કરો. ચાલો તો જો અહીંયા ગરમ પાણી મૂકી દો. આપણે બનાવવાના છે ખાટિયા ઢોકળાના. અહીંયા જો બેટર રેડી કરી નાખ્યું છે આપણે. ચાલો તો જો અહીંયા મસ્ત આપણે બેટર રેડી કરી નાખ્યું છે. ચાલો એમાં હળદર નાખી દીધું છે, મીઠું નાખી દીધું છે અને મસ્ત આપણે મિક્સ કરી નાખીએ. ચાલો તો જો અહીંયા મસ્ત આપણે બેટર રેડી કરી નાખ્યું છે. અહીંયા ડીશું લઈ લીધી છે, વાટકી લીધી, એમાં તેલ લગાવી દીધું છે આપણે. હવે આપણે છે ને ડબલ્યુની બધું ભરી લેશું. ચાલો આ રીતના છે ને આપણે ડબલ્યુ ભરી લેવાની છે બેટરની. અડધી જ ભરવાની એટલે જેથી કરી ફૂલાય તો બાયણે ન નીકળી જાય. ચાલો તો જો આમાં ડબલ્યુ ભરીને મૂકી દીધી છે ને અહીંયા ડીશું પણ રેડી કરી લીધી છે. તો તારો ડીશું બધું ભરીને મૂકી દઈ. ચાલો તો ડીશું મુકાઈ ગયું છે, માથે ઢાંકી દઈએ આપણે અને અડધી કલાક સુધી ચડવા દઈએ. ચાલો રમી છે. તો ચાલો તમને પેલા સમજાવી દઉં. જો અહીંયા છે ને તમને કપડિયું રાખી છે, એકના ઉપર એક મૂકવાની છે, બરાબર છે? અને આપણે મંદિર બનાવવાનું છે. જે પેલા મંદિર બનાવી લે ને એ જીતી જશે, બરાબર? તો પેલા રુતમભાઈ અને ભાર્ગવભાઈ આવી જાય. ચાલો પેલા બેસી જાઓ. ચાલો સમજાઈ ગયું? ચાલો રેડી સ્ટાર્ટ. ચાલો સ્ટોપ. ચાલો જો ભાર્ગવભાઈએ બનાવી નાખ્યું છે મંદિર. ચાલો તાળી પાડી દો. વેરી ગુડ. ચાલો બેસી જાઓ ભાર્ગવભાઈ. ચાલો આર્યનભાઈ ને ધાર્મિકભાઈ આવી જાય. ચાલો રેડી સ્ટાર્ટ. ચાલો આ સ્ટોપ. ચાલો આર્યનભાઈ મસ્ત મંદિર બનાવી નાખ્યું છે. ચાલો આર્યનભાઈ તાળી પાડી દો. ચાલો ધ્રુવિશાબેન ને પૂજાબેન આવી જાય.
ચાલો રેડી સ્ટાર્ટ. સ્ટોપ ધ્રુવિશાબેન. ચાલો પૂજાબેન મસ્ત મંદિર બને. ચાલો પૂજાબેન તાલીઓ પાડી દો. કુશલભાઈ યાનિકભાઈ આવી જાઓ. નિર્વાભાઈ આવી જાઓ. ચાલો સમજાઈ ગયું છે ને? ચાલો રેડી સ્ટાર્ટ. નિર્વાભાઈ ઓર આવી જાઓ થોડાક. ખુશાલભાઈ હજી એક વચમાં ખાનું બાકી રહી ગયું જો. સ્ટોપ ખુશાલભાઈ સ્ટોપ. ચાલો તો નીરવભાઈ મસ્ત મંદિર બનાવી નાખ્યું. ચાલો નીરવભાઈ તાલી પાડી દો. ચાલો બેસી જાઓ. સરસ. તો પતુભાઈ સંજયભાઈ આવી જાય. ચાલો રેડી સ્ટાર્ટ. સંજયભાઈ સ્ટોપ. ચાલો તો પતુભાઈ સંજયભાઈ જલ્દી સ્પીડમાં કરાય. ચાલો પતુભાઈ જીતી ગયા. ચાલો ચાલુ પાડે પતુભાઈની. ચાલો યશભાઈ ગૌતમભાઈ આવી જાય. ચાલો રેડી સ્ટાર્ટ. સ્ટોપ. ચાલો તો ગૌતમભાઈ જીતી ગયા છે. ચાલો તાલી પાડી દો. ચાલો દેવરાજભાઈ ચાલો બેસી જાઓ. ચાલો રેડી સ્ટાર્ટ. હાથમાં રાખો દેવલભાઈ, વાંધો નહીં. સ્ટોપ. ચાલો તો દેવરાજભાઈ જીતી ગયા છે. ચાલો દેવરાજભાઈ તાલીઓ પાડી દો. વેરી ગુડ. ચાલો બેસી જાઓ. ચાલો રાજલબેન રિયાન્સીબેન જાઓ. ચાલો રેડી સ્ટાર્ટ. સ્ટોપ. રિયાન્સીબેન સ્ટોપ. ચાલો તો રાસેલબેન જીતી ગયા છે. ચાલો રાસેલબેન ની તાલીઓ પાડી દો. ચાલો લક્ષુભાઈ વિવેકભાઈ જાઓ. ચાલો રેડી સ્ટાર્ટ. સ્ટોપ. ચાલો લક્ષુભાઈ જીતી ગયા છે. ચાલો લક્ષુભાઈ તાલી પાડી દો. ચાલો મજા આવી બધાને.
થાળીઓ પાડ દ્યો, ફૂલ બનાવી દ્યો. ચાલો તો જો આપણે ઢોકળા બફાઈને કમ્પ્લીટ થઈ ગયા, ચાલો કાઢી લઈ. પછી આપણું બીજું બેટર છે એ મૂકવાનું છે. તો ચાલો પહેલાં ઢોકળા કાઢી લઈએ, પછી બીજું મૂકી દઈએ. તો જો અહીંયા મસ્ત તેલ મૂકી દીધું છે. ચાલો આપણે વઘાર કરવાનું છે ઢોકળાનું. એમાં રાઈ જીરું નાખી દઈએ, એમાં નાખી દઈએ તેલ. અને જો અહીંયા મસ્ત આપણે ઢોકળા પર રેડી થઈ ગયા છે. ચાલો તો આપણો વઘાર જો કમ્પ્લીટ થઈ ગયો છે. તો ચાલો મસ્ત આપણે ઢોકળામાંથી નાખી દઈએ. મસ્ત આને મિક્સ કરી નાખીએ, પછી મસ્ત વઘારેલા ઢોકળા થઈ ગયા. ચાલો તો મસ્ત આપણે મિક્સ કરી નાખ્યા છે આપણે ઢોકળા વઘારેલા. તો ચાલો બાળકોને નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો, તો બાળકોને નાસ્તો આપી દઈએ. ઢોકળા છે તો બાળકોને બધાને ઢોકળા આપી દે. બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. ચાલો ખાવા માંડો, ઘરે જવું છે ને બધાને ખાવા માંડો. ચાલો તો બપોરનો નાસ્તો બાળકોને આપી દે. ચાલો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મસ્ત કરીને